શાળામાં આવો સૌ સાથે મળી સન્માન કરીએ આ તેજસ્વી તારલાઓનું આજના રામોત્સવ કાર્યક્રમમાં આપણે સૌ વિદ્યાર્થીઓને અહીં શિલ્ડ આપીને એમનું સન્માન કરીશું। વર્ષભરમાં પ્રવૃત્તિમાં શિક્ષણમાં રમતગમતમાં જેમને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તો સૌ પ્રથમ શ્રેષ્ઠ વિદ્યાર્થી પ્રાથમિક વિભાગમાંથી તરુણ એમ ચૌધરી તરુણભાઈનું શિલ્ડ આપીને સન્માન કરશે આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય લવિંગજીભાઈ સોલંકી સાહેબ, ધારાસભ્ય શ્રી રાધનપુર। આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। ગાયત્રી એસ ઠાકોર માધ્યમિક વિભાગ, ગાયત્રીબેનનું સન્માન પણ આપણા ધારાસભ્ય સાહેબ શ્રી કરશે। મહેક એ ઠક્કર, મહેક બેનનું સ્વાગત સન્માન શિલ્ડ આપીને આપણા ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સાહેબ કરશે। સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે જેમને પ્રથમ નંબર મેળવ્યો છે એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરીશું। સૌ પ્રથમ ધોરણ 5માં અંશુ પી ઠક્કર અને ધોરણ 6માં વૈભવી આર જાખેસરા। અંશુ પી ઠક્કર ધોરણ 5નું શિલ્ડ આપીને સન્માન સંસ્થાના પ્રમુખ શ્રી પરબતભાઈ ચૌધરી સાહેબ કરશે। ખૂબ ખૂબ શુભકામનાઓ। વૈભવી આર જાખેસરા શિક્ષણમાં સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી પરબતભાઈ સાહેબ શિલ્ડ આપીને સન્માન કરી રહ્યા છે। ત્યારબાદ ધોરણ 7માંથી જૈનિલ એસ પંચાલ અને ધોરણ 8માંથી કામાક્ષી દરજી હાજર રહે। જૈનિલ એસ પંચાલ નું સ્વાગત આપણા ડેપ્યુટી કલેક્ટર માન્ય નિર્ભય ગોંડલિયા સાહેબ શ્રી શિલ્ડ આપીને કરશે। જૈનિલ એસ પંચાલ। શ્રી ગોંડલિયા સાહેબને વિનંતી જૈનિલભાઈનું શિલ્ડ આપીને સન્માન કરશે। કામાક્ષી દરજી ધોરણ 8, શ્રી ડીડી ચૌધરી સાહેબ ડીવાયએસપી રાધનપુર સાહેબ શ્રીને વિનંતી છે સુમિતજી મકવાણા માધ્યમિક અને મિત પી ઠક્કર માધ્યમિક વિભાગ બંને તેજસ્વી વિદ્યાર્થીઓનું ડીવાયએસપી સાહેબ શિલ્ડ આપીને સન્માન કરી રહ્યા છે। ત્યારબાદ અમીચંદભાઈ પટેલ શિલ્ડ આપીને સન્માન કરશે શાળાના વિદ્યાર્થી અંજલિ એ ઠાકોર અને નીતિન એ જોશી। શ્રી અમીચંદભાઈ અંજલિ એ ઠાકોર કન્યા વિભાગ શિલ્ડ આપીને સન્માન કરી રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ। નીતિન એ જોશી, નીતિનભાઈનું સ્વાગત પણ સન્માન પણ આપણા અમીચંદભાઈ કરશે। ત્યારબાદ આપણા મંચસ્થ મહાનુભાવ કેશુભા પરમાર, આપ શ્રી શાળાના વિદ્યાર્થી માની બી રાવળ અને રોહિત એ આહિર, ભૂમિજી ચૌધરી આ ત્રણેય વિદ્યાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરશો। સૌ પ્રથમ માની બી રાવળ નું શિલ્ડ આપીને સન્માન થઈ રહ્યું છે। ત્યારબાદ રોહિત એ આહિર માધ્યમિક વિભાગ આપણા કેશુભા પરમાર ડિરેક્ટર શ્રી બનાસ બેંક સન્માન કરી રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ભૂમિજી ચૌધરી, ભૂમિબેનનું શિલ્ડથી સન્માન પણ કેશુભા જ કરશે। ત્યારબાદ આપણા માનવંતા મહેમાનોમાં જીવણભાઈ આહિર મહામંત્રી સીમા જાગરણ મંચ અહીં ઉપસ્થિત છે તો આદરણીય જીવણભાઈને પણ વિનંતી છે કે વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ એવા ગર્વ ડી ચૌધરી અને એન્જલ એમ વ્યાસનું શિલ્ડ આપીને આપ બહુમાન સન્માન કરશો।
સર્વપ્રથમ ગર્વ ડી ચૌધરી નું શિલ્ડથી સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એન્જલ એમ વ્યાસ નું શિલ્ડથી સન્માન આપણા જીવણભાઈ મહામંત્રી સીમા જાગરણ મંચ કરી રહ્યા છે. ત્યારબાદ સંસ્થાના મંત્રી શ્રી આદરણીય દજાભાઈ પટેલ સાહેબને વિનંતી છે. દજાભાઈ પટેલ સાહેબ શાળાના વિદ્યાર્થીની ક્રિશિકા આર પટેલ નું શિલ્ડથી સન્માન કરશે. ત્યારબાદ ધવલ એ સુથાર ધવલભાઈનું સન્માન પણ આપણા સંસ્થાના માન્ય મંત્રી શ્રી દજાભાઈ સાહેબ જ કરશે. ઉપસ્થિત મહેમાનશ્રીઓમાં આદરણીય દિનેશભાઈ પ્રજાપતિ, આચાર્ય કે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણ સાહેબ શ્રી અહીં ઉપસ્થિત છે. ત્યારે નર્મદા કે બારોટ નાલંદા કન્યા વિભાગ અને વિશાલ વી આયર બંને વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ આપીને કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. વિશાલભાઈનું પણ અહીં આદરણીય દિનેશભાઈ સાહેબ શ્રી શિલ્ડથી સન્માન કરી રહ્યા છે. મહેમાનશ્રીઓમાં ઉપસ્થિત ભેમાભાઈ ચૌધરી સાહેબ, ચેરમેન શ્રી એપીએમસી વારાઈ. ભેમાભાઈ સાહેબ આપણા વિદ્યાર્થીઓ એટલે કે વૈશાલી કે સુથાર અને ક્રિશા પી સુખડિયા. સૌ પ્રથમ વૈશાલી કે સુથાર સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ભેમાભાઈ સાહેબના વરદ હસ્તે શિલ્ડ મેળવી રહ્યા છે. ત્યારબાદ ક્રિશા પી સુખડિયા, ક્રિશાબેનનું શિલ્ડથી સન્માન ભેમાભાઈ સાહેબ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ધન્ય પળને વધાવતા રહીએ. મહેમાનશ્રીઓમાં ઉપસ્થિત આદરણીય દેવરામભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન તાલુકા સંઘ. દેવરામભાઈ સાહેબ આપણા વિદ્યાર્થી એવા વૈભવ કે સથવારા અને ક્રિસ્ટી એલ પ્રજાપતિ. સૌ પ્રથમ વૈભવભાઈનું શિલ્ડથી સન્માન થઈ રહ્યું છે શ્રી દેવરામભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે. ત્યારબાદ આપણી વિદ્યાર્થીની કન્યા વિભાગની ક્રિસ્ટી એલ પ્રજાપતિ એ પણ દેવરામભાઈ સાહેબના હાથે અહીં શિલ્ડ મેળવી રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ, શુભકામનાઓ. કાર્યક્રમમાં આગળ આદરણીય શ્રી નવીનભાઈ પટેલ, મંત્રી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર, આપ ઉપસ્થિત છો ત્યારે આપને પણ વિનંતી છે કે સેવા પર્યાવરણમાં શાળામાં જેમને શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે એવા જયરામભાઈ જે રબારીનું શિલ્ડ આપીને સન્માન કરી રહ્યા છે શ્રી નવીનભાઈ પટેલ. ખૂબ ખૂબ ધન્યવાદ, શુભકામનાઓ. ત્યારબાદ અમિત બી ગોસ્વામી, અમિતભાઈનું સ્વાગત પણ નવીનભાઈ કરી રહ્યા છે. ઉપસ્થિત મહેમાનશ્રીઓમાં ડોક્ટર દેવજીભાઈ પટેલ, આસ્થા હોસ્પિટલ રાધનપુર. આપણા દેવજીભાઈ પટેલ સાહેબ શાળાના વિદ્યાર્થી એવા વૈભવી એમ ચૌધરી અને પિયુષજી ભરવાડ સૌ પ્રથમ વૈભવીબેનને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. પિયુષજી ભરવાડ, પિયુષભાઈનું પણ અહીં દેવજીભાઈ સાહેબ શિલ્ડથી સન્માન કરી રહ્યા છે. ઉપસ્થિત મહેમાનશ્રીમાં અહીં ભગવાનભાઈ ચૌધરી, નિયામક શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ અને આદર્શ વિદ્યાલય રાધનપુર અહીં ઉપસ્થિત છે. ત્યારે ભગવાનભાઈ સાહેબ આપણા ઉર્વશી એન પટેલ, વિદ્યાર્થીની ઉર્વશી એન પટેલને શિલ્ડથી સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ યાજ્ઞિક ડી આહિર, યાજ્ઞિકભાઈનું પણ આપણા માન્ય મહેમાન ભગવાનભાઈ સાહેબ જ શિલ્ડથી સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. અહીં ઉપસ્થિત શ્રી કલ્પેશભાઈ અખાણી, આચાર્ય શ્રી વિવેકાનંદ વિદ્યાલય વડનગર, શ્રી કલ્પેશભાઈ સાહેબ આપણી વિદ્યાર્થીની આરતી એસ ઠાકોર બેસ્ટ પ્લેયર તરીકે જે શિલ્ડ છે એ આપી અને એનું સન્માન કરી રહ્યા છે આદરણીય કલ્પેશભાઈ ઠાકોર, આદરણીય કલ્પેશભાઈ અખાણી, માફ કરશો. सफलता का सुमन यूं ही